આજનો મારું એમ કે ટીચિંગ એ છે કે એમ કે પ્રભુના હાથમાં બધી વસ્તુ સોંપી દેવાનું એને સંભાળવા માટે. We will read Proverbs chapter 3, verse 5 to 6. આપણે વાંચીએ નીતિવચન ચેપ્ટર 3 વર્સિસ 5 અને 6. I'll read it from here. Trust in the Lord with all your heart and do not lean on your own understanding. In all your ways acknowledge him and he will make straight your paths. Amen. નીતિવચન 3 ચેપ્ટર 5 અને 6. તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગમાં પ્રભુનો અધિકાર સ્વીકાર એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે. આમેન. Here in verse 5, it shows that in almost all of our situations, we trust God. અને આપણે વર્સિસ 5 માં જોઈએ કે આપણી હરેક મુસીબતમાં આપણે પ્રભુ પર ભરોસો રાખવાનો છે. But this only lasts till something goes wrong. અને એમ કે એક વસ્તુ છે કે અમુક સમય એમ કે ગલત જાય. Now, an example of this could be falling sick. અને એક્ઝામ્પલ આપણે જોઈએ કે એમ કે કદાચ એમ કે બીમારી. When we get sick, we seek medicine or a doctor. જ્યારે આપણે બીમાર થઈએ છીએ તો આપણે દવાને ગોતીએ છીએ તો આપણે ડૉક્ટર પાસે જઈએ. We start to ask ourselves why this has happened. અને આપણે ખુદને પ્રશ્ન પૂછીએ કે શું કામ આ વસ્તુ થાય છે. But God may be testing our trust even in times of hardship. પણ કદાચ પ્રભુ આપણે એમ કે પરીક્ષણ કરતા હોય કે એમ કે આપણને કેટલું એમાં છે. Now, looking to verse 6, God says to acknowledge him. અને એમ કે વર્સિસ 6 માં જોઈએ કે એમ કે આપણે પ્રભુને એમ કે સ્વીકાર કરવાનો. This means to recognize he is in control, but only if we let him. અને એ એક જવાનું કે પ્રભુ છે હરેક વસ્તુ કંટ્રોલ કરે છે પણ આપણે એને આપીએ તો. So to do this, we have to invite him into our day. અને એમ કે અગર આપણે આવી રીતના કરશું તો આપણે આપણા જીવનમાં એ દિવસમાં આપણે એને અપનાવીએ. But not just one day, every day. ખાલી એક દિવસ નહીં પણ હર રોજ. Once we do this, he will start to make our paths straight. એકવાર આપણે આ કરશું તો તે આપણા રસ્તાને સીધા કરશે. We will feel those little things that make us struggle disappear. અને આપણે એક નાની વસ્તુ છે એને એમ કે મુશ્કેલમાં લાવી શકે એવી રીતના થઈ જાય. And the only way this can work is if you let God be in control. અને એ ત્યારે જ કાર્ય કરી શકે જ્યારે તમે પ્રભુના હાથમાં સોંપી દો કે તે કાર્ય કરે આપણા જીવનમાં. So now, before every decision, ask God. તો આપણે કંઈ પણ એમ કે ડિસિઝન લઈએ એના પહેલા આપણે પ્રભુને પૂછવાનું. You should start to say, Lord, I acknowledge you. What should I do? અને એમ કે આપણે કહેવાનું કે પ્રભુ હું તમને સ્વીકારું છું, હું શું કરું. Once you get into this routine, you will start to feel peace. અગર દરરોજના જીવનમાં તમે આવી રીતના કરતા રહેશો તો તમને એમ કે ત્યાં શાંતિ મળશે. So we will now read 1 Thessalonians chapter 5, verse 16 to 18. હવે આપણે વાંચીએ પહેલો થેસલોનીનો પત્ર ચેપ્ટર 5. Here it says, Rejoice always, pray without ceasing. Give thanks in all circumstances, for this is the will of God in Christ Jesus for you. Amen. આમેન. પહેલો થેસલોનીનો પત્ર ચેપ્ટર 5 વર્સિસ 16 થી 18. સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો, દરેક સંજોગમાં આવાજ સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી જ છે. આમેન. We will still face trouble after God is in control. અગર આપણે પ્રભુને કંટ્રોલ કરવા હરેક વસ્તુ આપી દઈએ તો પણ આપણે મુસીબતમાં આવીએ. So we need to remember to praise God even in struggle. તો આપણે એ યાદ રાખવાનું છે કે આપણે ગમે એવી મુસીબતમાં હોય તો પણ આપણે પ્રભુની સ્તુતિ કરવાની છે. If we stop praising, we will start to feel those little problems again. અગર આપણે પ્રભુની સ્તુતિ કરવાનું બંધ કરી દઈશું તો પણ પાછી આપણે એ જે મુસીબત છે એ આવી જશે. Think of Proverbs chapter 3, verse 5 to 6 as a map. અને એમ કે વિચાર કરો જે નીતિ વચનનું જે વિશેષ આપણે જોયું તેમાં. It guides you on the journey. એ આપણે જે આપણો રસ્તો છે એમાં આપણને એમ કે ચલાવે. And think of 1 Thessalonians 16 to 18 as the energy. અને એમ કે આપણે ફર્સ્ટ થેસલોનિયન જોયું કે એ આપણને એમ કે એમાં એનર્જી આપે છે. Without this energy, you cannot reach your destination. અગર એનર્જી વગર આપણે જે માર્ગ ઉપર જવાના છે જ્યાં આપણે પહોંચવાના છે ત્યાં આપણે પહોંચી નથી શકતા. In the same way, praying continuously will help you find peace. એવી જ રીતના એમ કે પ્રાર્થના અગર આપણે કન્ટિન્યુ કરતા રહીશું તો આપણને ત્યાં શાંતિ મળશે. So if we read another verse, which is Jeremiah chapter 29, verse 11. યર્મિયા 29:11. For I know the plans I have for you, declares the Lord, plans for welfare and not for evil, to give you a future and a hope. Amen. આમેન.
આમેન. યર્મિયા 29:11 કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. આમેન. Here, if we read, God has made plans for us. અહીંયા આપણે વાંચ્યું કે પ્રભુ છે એને એમ કે આપણું ભવિષ્ય બનાવેલું છે. This is because He is in control of what is ahead. એટલા માટે કેમ કે એ એમ કે હરેક ભવિષ્યનું એમ કે આપણને કંટ્રોલ કરે છે. He directs our life and guides us. એ આપણને એમ કે આપણો રસ્તો છે એમાં ચલાવે છે અને આપણે એમાં એમ કે રખવાલી કરે છે. So from now on, you should surrender your plans to God. તો હવેથી તમારે એમ કે પ્રભુને અર્પણ કરી દેવાની છે તમારી યોજનાઓ છે તેને. You should let Him be in control of your future. અને એમ કે તમે એને એમ કે કંટ્રોલમાં આપી દે છે તમારું ભવિષ્ય છે તેને. So don't be wise on your own. તમારી ખુદની બુદ્ધિ ન ચલાવો Let God be the one to take over. અને પ્રભુને આપી દે કે તે એમ કે એ બધી વસ્તુ સંભાળે. It won't just be you noticing things, other people will too. ખાલી તમે જેમ કે એ વસ્તુને નોટિસ નથી કરી શકતા પણ બીજા લોકો પણ એવી રીતના કરે છે. Someone may even ask you why you are so calm when you're in problems. અમુક લોકો કદાચ તમને પૂછતા હશે કે જ્યારે તમને મુસીબત આવે છે ત્યારે તમે એટલા બધી એમ કે શાંત કેવી રીતના છે. But the reason for this is because we have that peace from God. અને એનું કારણ એ છે કેમ કે આપણી મેરે પ્રભુની શાંતિ છે એટલા માટે. So we need to remember to continue to praise God and put Him in control. અને આપણે એ યાદ રાખવાનું છે કે આપણે પ્રભુની હંમેશા સ્તુતિ કરતી રહેવાની છે અને એને એ બધી વસ્તુ કંટ્રોલ કરવા આપી દેવાનું છે. And this is my story, teacher. અને મારું આ નાનું વચન હતું.